યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું સ્કંદ મહાપુરાણ। સ્કંદ મહાપુરાણમાં આપણે 12મા ભાગનો પાઠ કરીશું। હરિ ઓમ। ગર્ગાચાર્ય દેવતાઓને કહે છે, અત્યારના સમયમાં તમારા બધા લોકોનું બળ ઠીક છે। તમારા બધા ઉત્તમ ગ્રહો કેન્દ્ર સ્થાનમાં, લગ્નમાં, ચોથા સ્થાને, 7મા સ્થાને અને 10મા સ્થાનમાં છે। ચંદ્રમા સાથે ગુરુનો યોગ થયો છે। બુધ, સૂર્ય, શુક્ર, શનિ અને મંગળ પણ ચંદ્રમા સાથે જોડાયા છે। તેથી તમારા કાર્યની સિદ્ધિ માટે અત્યારે ચંદ્રબળ બહુ ઉત્તમ છે। આ ગૌમંતક નામનું મુહૂર્ત છે, જે વિજય પ્રદાન કરનારું છે। મહાત્મા ગર્ગજીના આ પ્રમાણેના આશ્વાસનથી મહાબલી દેવતાઓ ગર્જના કરીને બહુ જ વેગપૂર્વક સમુદ્ર મંથન કરવા લાગ્યા। મંથન થઈ રહેલા સમુદ્રની ચારે બાજુ બહુ જોરનો અવાજ થઈ રહ્યો હતો। આ વખતના મંથનથી દેવ કાર્યોની સિદ્ધિને માટે સાક્ષાત સુરભી કામધેનુ પ્રગટ થયા। તેઓ કાળા, પીળા, લીલા, શ્વેત તથા લાલ રંગની સેંકડો ગાયોથી ઘેરાયેલા હતા। તે સમયે ઋષિઓએ બહુ જ હર્ષ સાથે દેવતાઓ અને દૈત્યો પાસે કામધેનુની યાચના કરી અને કહ્યું, તમે બધા મળીને જુદા જુદા ગોત્રવાળા બ્રાહ્મણોને કામધેનુ સહિત આ બધી ગાયોનું દાન અવશ્ય કરો। ઋષિઓએ યાચના કરવાથી દેવતાઓ અને દૈત્યોએ ભગવાન શંકરની પ્રસન્નતા માટે તે બધી ગાયો દાનમાં આપી દીધી તથા યજ્ઞ કાર્યમાં સારી રીતે ચિત્તને પરોવતા તે પરમ મંગળમય ઋષિઓએ તે ગાયોનું દાન સ્વીકાર કર્યું। ત્યાર પછી બધા લોકો બહુ જ ઉત્સાહમાં આવીને ક્ષીરસાગરને મંથવા લાગ્યા। ત્યારે સમુદ્રમાંથી કલ્પવૃક્ષ, પારિજાત, આંબો અને સન્નાત એટલે કેસર, આ 4 દિવ્ય વૃક્ષ પ્રગટ થયા। તે બધાને એક સ્થાન પર મૂકીને દેવતાઓએ ફરી બહુ જ વેગપૂર્વક સમુદ્ર મંથન શરૂ કર્યું। આ વખતના મંથનથી રત્નોમાં સર્વશ્રેષ્ઠ રત્ન કૌસ્તભ્યુ પ્રગટ થયો, જે સૂર્યમંડળ જેવો પરમ તેજસ્વી હતો। તે પોતાના પ્રકાશથી 3 લોકોને પ્રકાશિત કરી રહ્યો હતો। દેવતાઓએ ચિંતામણી આગળ રાખીને કૌસ્તુભના દર્શન કર્યા અને તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરી દીધો। ત્યાર પછી ચિંતામણીને મધ્યમાં રાખીને દેવતાઓ અને દૈત્યોએ ફરી સમુદ્રને મંથવાનો આરંભ કર્યો। તે બધા બળમાં ચડિયાતા હતા
અને વારંવાર ગર્જના કરી રહ્યા હતા. આ વખતે સમુદ્ર મંથનમાંથી ઉચ્ચેસર્વ નામક અશ્વ એટલે ઘોડો પ્રગટ થયો. તે બધી અશ્વ જાતિઓમાં અદ્ભુત રત્ન હતો. ત્યાર પછી ગજ જાતિઓમાં રત્ન સમાન ઐરાવત પ્રગટ થયો. તેની સાથે શ્વેત વર્ણના 66 હાથી હતા. ઐરાવતના 4 દાંત બહાર નીકળેલા હતા અને મસ્તકમાંથી મદની ધારા વહી રહી હતી. આ બધાને પણ મધ્યમાં સ્થાપિત કરીને તે બધા ફરી સમુદ્ર મંથન કરવા લાગ્યા. ત્યારે તેમાંથી મદિરા, ભાંગ, કાકડશીંગ એટલે એક ઔષધિ, લસણ, ગાજર, અતિશય કેફી ધતુરો તથા પુષ્કર વગેરે ઘણી વસ્તુઓ પ્રગટ થઈ. આ બધી વસ્તુઓને પણ સમુદ્રના કિનારે મૂકીને તેમણે ફરી મંથન શરૂ કર્યું. આ વખતે સમુદ્રમાંથી સંપૂર્ણ ભુવનોને એકમાત્ર અધીશ્વરી દિવ્યરૂપ દેવી મહાલક્ષ્મી પ્રગટ થયા, જેમને બ્રહ્મજ્ઞાની પુરુષો આન્વીક્ષિણી વેદાંત વિદ્યા કહે છે. આમને જ બીજા લોકો મૂળ વિદ્યા કહીને બોલાવે છે. કેટલાક સામર્થ્યશાળી મહાત્માઓ આમને જ વાણી અને બ્રહ્મ વિદ્યા પણ કહે છે. કોઈ આમને રિદ્ધિ સિદ્ધિ, આજ્ઞા અને આશા પણ કહે છે. કોઈ યોગી પુરુષ આમને જ વૈષ્ણવી કહે છે. સદા ઉદ્યમશીલ માયાના અનુયાયી આમને માયા રૂપે જાણે છે. જેઓ અનેક પ્રકારના સિદ્ધાંતોના જ્ઞાતા અને જ્ઞાની છે, તેઓ આમને ભગવતી યોગ માયા કહે છે. દેવતાઓએ જોયું કે દેવી મહાલક્ષ્મીનું રૂપ બહુ સુંદર છે. તેમના મનોહર મુખ પર સ્વાભાવિક પ્રસન્નતા છે. હાર અને નુપુરોના કારણે તેમના શ્રી અંગો બહુ જ શોભી રહ્યા છે. મસ્તક પર છત્ર ધરેલું છે. બંને બાજુથી ચામર ઢોળાઈ રહ્યા છે. જેમ મા પોતાના પુત્રો તરફ સ્નેહ અને લાડભરી દ્રષ્ટિથી જુએ છે, તે જ પ્રમાણે સતી મહાલક્ષ્મીએ દેવતા, દાનવ, સિદ્ધ, ચારણ અને નાગ વગેરે સંપૂર્ણ પ્રાણીઓ તરફ દૃષ્ટિપાત કર્યો. માતા મહાલક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પડવાથી બધા દેવતાઓ તે જ સમયે શ્રી સંપન્ન થઈ ગયા. તેઓ તત્કાળ રાજ્યના અધિકારીના લક્ષણોથી સંપન્ન દેખાવા લાગ્યા. ત્યાર પછી દેવી લક્ષ્મીએ ભગવાન મુકુંદ તરફ જોયું. તેમના શ્રી અંગ તમાલ જેવા શ્યામ વર્ણના હતા. ગાલ અને નાક બહુ સુંદર હતા. તેઓ પરમ મનોહર દિવ્ય વિગ્રહથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું હતું. ભગવાનના એક હાથમાં કૌમોદકી ગદા શોભી રહી હતી. ભગવાન નારાયણની તે દિવ્ય શોભાને જોતા જ લક્ષ્મીજી આશ્ચર્યચકિત થઈ ગયા અને હાથમાં વરમાળા લઈને એકદમ હાથી પરથી ઉતરી પડ્યા. તે માળા શ્રીએ પોતાના હાથે જ બનાવી હતી.
તેના પર ભમરાઓ ગુંજી રહ્યા હતા. દેવીએ તે સુંદર વનમાળા પરમ પુરુષ ભગવાન વિષ્ણુના કંઠમાં પહેરાવી દીધી અને સ્વયં તેમની ડાબી બાજુમાં જઈને ઊભા રહી ગયા. તે શોભાયમાન દંપતીના ત્યાં દર્શન કરીને બધા દેવતા અને દૈત્ય, સિદ્ધ, અપ્સરાઓ, કિન્નર તથા ચારણો પરમાનંદને પ્રાપ્ત થયા. તો અહીંયા શ્રી સ્કંદ પુરાણમાં 12મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછી 13મા ભાગમાં આપણે સાંભળીશું અમૃતની ઉત્પત્તિ, ભગવાનનું મોહિની રૂપે દેવતાઓને અમૃતપાન કરાવવું, શિવ દ્વારા રાહુતિ ચંદ્રમાની રક્ષા તથા શિવને માટે દીપદાન, રુદ્રાક્ષ ધારણ અને વિભૂતિ ધારણનું મહાત્મય. આ બધું હવે આપણે આગળના વિડીયોમાં સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ પાઠ ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.